એકવાર ગોકુળ આવો માતાજીને મોઢે ખાવો ગાયોને હંભાળી જાજો રે દેવો દાદી મારા વાલાને વડીને કહેજો માને તો મનાવીને ગોપીઓએ ઉદ્ધવજીને કીધેલું છે કે તમે તો હવે મથુરાના રાજા થયા છો, અમને બધાને ભૂલી ગયા છો, પણ એક વખત તમે કીધું હું આવીશ તો એક વખત તો આવો અને આ બધાની સંભાળ લઈ જાઓ. આમ ઉદ્ધવજીને કીધેલો સંદેશો મોકલો છે. ઉદ્ધવજી હતા ફરી પાછા ગોકુળમાંથી આવી અને મથુરાની અંદર આવ્યા છે. જેવા મથુરામાં આવ્યા ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે કેમ મળી આવ્યા બધાને? તમે એને સમજાય એવા ને કે પરમાત્મા કોણ છે, તત્વજ્ઞાન? ત્યારે ઉદ્ધવજી કહે છે કે હું તો ખાલી જ્ઞાન મને ખબર છે, તત્વની ખબર છે, પણ એનો અનુભવ નથી થયો. પણ મને જે મારું જ્ઞાન, મને તત્વનું જે અભિમાન હતું ને એ આજે ગોપીએ ભક્તિ રૂપી મારું અભિમાન ને, તો આ ભક્તિથી જે એ અભિમાન, એવું તત્વજ્ઞાન ઉદ્ધવજીનું જે હતું અભિમાન હતું એ પણ ભગવાને અભિમાનને ઉગાડ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી તો ઉગ્રસેન મહારાજ હતા જે રાજગાદી સંભાળતા હતા, પણ કંસને જ્યારે માર્યો છે તો કંસની બે પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ. આ કંસની પત્ની છે અસ્તિ અને પ્રાપ્તિ. આ બંને છે એના પિતા એટલે જરાસંઘની પાસે ગયું છે. જરાસંઘની પાસે જઈને ફરિયાદ કરીશ કે આ કૃષ્ણએ અમારા પતિ એટલે કંસને મારી નાખ્યો. અને એ જરાસંઘને જ્યારે ખબર પડી છે એટલે જરાસંઘ છે એ મથુરા નગરીની ઉપર 17 વખત ચડાઈ કરીશ. 17 વખત જ્યારે ચડાઈ કરી છે પણ જરાસંઘ છે પરાસ્ત થયો છે. એ કંસની પત્ની એટલે અસ્તિ અને પ્રાપ્તિ છે. બધાને બે પત્ની હોય. કથા એવું કહે છે બધાને બે પત્ની હોય છે. તો એમ થાય કે અમે એક તો છીએ, બીજા વળી ક્યાં રાખ્યા? પણ આ પત્ની એટલે કોઈ બીજું પાત્ર નથી, કોઈ શરીર નથી, મન છે. મનને બે પત્ની જ હોય છે. અને કઈ તો કે અસ્થિ અને બીજી પ્રાપ્તિ. અસ્થિનો અર્થ છે અસ્થિ એટલે છે, અને પ્રાપ્તિ એટલે મેળવવું. છે છતાં મેળવવું, આ અસ્થિ અને પ્રાપ્તિ. એમાં વળી કહે તો એમ બેનો એમ થાય કે ગોરબાપાનો અમે હું બગાડ્યું છે, અમને જ કીધા કરે. પણ છે જ એવું. હા, અસ્થિ અને પ્રાપ્તિ એનો સરળ અને સીધું. દાખલા તરીકે કાપડ માર્કેટમાં ગયા અને કાપડ માર્કેટમાં જાય અને 5000નો ડ્રેસ લઈ આવ્યા અથવા 5000ની સાડી લઈ આવ્યા. સાડી લઈ આવીને મૂકી દીધી અને બીજે જ દિવસે એની બેનપણીને મળે અને એને બેનપણીને વાત કરે કે હું 5000નો ડ્રેસ લઈ આવી અથવા સાડી લઈ આવી, બહુ સરસ. અને એ જે છે એ ડ્રેસ એની બેનપણીને બતાવે એટલે એની બેનપણી એમ કહે કે તમે જે આ 5000નો ડ્રેસ કે સાડી લઈ આવ્યા ને, તો આવું જ સસ્તામાં હું બીજી સાડી લઈ આવી, પણ એ પણ આના કરતાં સારી.
એમ કહે એટલે સાડી જોવે તો એની સાડી કરતાં ઓલી સસ્તાવાળી સાડી છે એ સારામાં સારી છે. એટલે આ બેનને તરત જ થાય કે આના કરતાં તો એ સાડી સારી, એ લઈ આવી. આના કરતાં એ સાડી સારી, એ લઈ આવી. હવે આના કરતાં એ સાડી સારી છે, સસ્તી છે, એ લઈ આવવામાં અને લઈ આવવાના વિચારોમાં કે પોતાની જે ભારે માલી સાડી કે ડ્રેસ છે એનો ઉપભોગ કરી શકતા. ઉપભોગ તો ન કરે પણ એની બેનપણીએ જે સાડી બતાવી એ જ્યારે સાડીનો ગાભો લઈ આવી અને ઘરમાં મૂકે ત્યારે એને શાંતિ. અસ્થિ અને છે એને ભોગવે, એને ભોગવે પણ ના, અને નથી એને મેળવવું. આ અસ્થિ અને પ્રાપ્તિ. સુખદેવજી મહારાજ કહે કે રાજા, દરેક જીવાત્માની સ્થિતિ આવી છે અને ભોગવી શકતો નથી, અને નથી અને એ મેળવવાના પ્રયત્નની અંદર આખું જીવન વ્યતીત કરી જાય, એ નથી મળવા. પણ જે મળ્યું છે એને ભોગવી શકતો. આ અસ્થિ અને પ્રાપ્તિ. અને આ અસ્થિ અને પ્રાપ્તિ એના પિતા એટલે જરાસંઘને ફરિયાદ કરી છે. એટલે જરાસંઘે છે એ મથુરા નગરીની ઉપર ચડાઈ કરી છે. અને આ મથુરા નગરીની ઉપર ચડાય એટલે આપણે આગળ પણ કીધું, મથુરા એટલે મથુરા માથું. અને જરાસંઘ ચડાઈ કરે, જરાસંઘ ચડાઈ કરે ને એટલે એને 17 વખત છે આપણે એને પરાસ્ત કરીએ, 17 વખત પરાસ્ત કરીએ, પણ જરાસંઘ છે એ ધરાહાર બે ધરાહાર ચડાઈ કર્યા જ કરે, ચડાઈ કર્યા જ કરે. અને એ જેવો ચડાઈ કરે એટલે ફરી પાછો આપણે એને પરાસ્ત કરીએ, જેવો ચડાઈ કરે એટલે ફરી પાછો પરાસ્ત કરીએ. તો આ જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા છે. માથાની ઉપર ચડાઈ કરે. હા, ને ખબર સફેદ વાળ દેખાય, મંડે કલર કરવા, થોડોક ટાઈમ એટલે પાછા સફેદ દેખાય. જરાસંઘે ચડાય, વળી પાછા કાળા કરે, વળી પાછી ચડાઈ કરે, વળી પાછા સફેદ. આપણે ગમતી નથી ગમતી, છતાં પણ એને અપનાવવી પડે છે. ગમે એટલી મહેનત કરો પણ એ પરાય નહીં આવે. આમ 17 વખત જરાસંઘે છે ચડાઈ કરી છે, પણ મથુરા નગરીમાંથી 17 વખતે પરાસ્ત થયો. ત્યારે 18મી વખત એનો મિત્ર જે કાળ યવન છે, આ કાળ યવનને સાથે લઈને જ્યારે આવ્યો છે એ સમયની અંદર વસુદેવ, દેવકીજી, વસુદેવ, ઉગ્રસેન મહારાજ, ઉદ્ધવજી આ બધા જ વિચાર કરે છે કે હવે આ જરાસંઘ છે આપણે અહીંયા હૈખે રહેવા નહીં દે, તો હવે શું કરવું? એટલે કૃષ્ણ ભગવાનને વસુદેવજી કહે છે કે હવે મથુરા નગરી છોડવી પડશે. હવે આ મથુરા નગરી છોડી અને બીજે ક્યાંક આપણે જવું પડશે. આમ જ્યારે કીધેલું છે એ જ સમયે ભગવાન કૃષ્ણ પરમાત્માએ વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્માને કીધું એટલે સમુદ્રના તટ ઉપર જાય અને સમુદ્રની નજીક સુંદર મજાની એક નગરીનું સ્થાપન કર્યું. વિશ્વકર્માએ આવી કૃષ્ણ ભગવાનને કીધું. 18મી વખત જે હતો આ જરાસંઘ કાળ યવનને લઈને આવ્યો છે, એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરા નગરીની અંદર કાળ યવનની સાથે જેવી ચડાઈ કરી એટલે જરાસંઘને પરાસ્ત કરી અને કૃષ્ણ ભગવાન અને બળભદ્રએ છે, વસુદેવ અને દેવકીજી અને બધા વૃષ્ણિ કુળના હતા, અંધ કુળના હતા, ભોજ કુળના હતા, અને બધાને ઓલી નગરીની અંદર મૂકી અને બંને ભાઈઓ છે એ મથુરા નગરીની અંદરથી ઠેકડો મારી અને પર્વત ઉપર ગયા. ને પર્વત એટલે આપણો ગિરનાર છે. અને આ ગિરનારની અંદર મુચકુંદ જે ઋષિ હતા એનો આશ્રમ.
એ જ્યારે એના ઉપર ગયા છે, કાળ યવન એની પાછળ દોડ્યો અને મુચકુંદ ઋષિના આશ્રમની આ ગુફામાં ગયા. અને જેવા ગુફામાં ગયા એટલે ભગવાને પોતાનું પિતાંબર હતું એ મુચકુંદ ઋષિ હુતા હતા એના ઉપર ઢાંકી દીધું. અને પાછળ જઈને ભગવાન સંતાણા. આ બાજુથી કાળ યવન આવ્યો. એને એમ કે અહીંયા ભગવાન ઢોંગ કરીને હુઈ ગયા છે. એટલે કાળ યવને છે જેવું પિતાંબર ખેંચ્યું એટલે મુચકુંદ ઋષિની નિંદર ઉડી. અને જેવી નિંદર ઉડી અને કાળ યવનની સામે પડી છે એટલે કાળ યવન બળી અને ભસ્મ થયો. જેવો કાળ યવન બળી અને ભસ્મ થયો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ તરત જ ત્યાં દર્શન આપ્યા છે. કારણ કે આ મુચકુંદ ઋષિ છે એણે પણ વરદાન માંગ્યું હતું ભગવાન પાસે. એણે એવું કીધું હતું કે મને નિંદ્રાથી નિંદર આપો, પણ એવી નિંદર આપો કે જ્યારે હું જાગું ને એટલે તરત જ મને તમારા દર્શન થાય. તો એ જ મુચકુંદ ઋષિ ત્યાં સુતા. અને જેવા જાગ્યા એટલે કાળ યવન બળીને ભસ્મ થયો અને તરત જ ભગવાનને દર્શન આપ્યા. અને જેવા દર્શન આપ્યા છે એટલે ભગવાન ત્યાંથી સીધા નગરીની અંદર ગયા. અને નગરીની અંદર સવારનો પોર થયો અને બધા સૂતા હતા અને નિંદ્રામાંથી બધા જાગ્યા. અને નવી જ નગરીની અંદર બધા જાગ્યા છે. અને એ નવી જ નગરી જે હતી એ નગરીની અંદર જાગી અને બધા એકબીજાને કહેવા લાગ્યા કે દ્વારકા દ્વારકા, એટલે આ નગરીનો દરવાજો ક્યાં છે, આ નગરીનો દરવાજો ક્યાં છે. આમ જ્યારે કીધું એટલે નગરીનું નામ દ્વારકા. આવી દ્વારકા નગરીનું નિર્માણ થયું. ત્યાર પછી તો વસુદેવ દેવકીજીએ બધાએ સાથે મળી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને જેના રાજા બનાવ્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. શંખધર પણ થયા, ચક્રધર પણ થયા અને હવે રાજાધિરાજ એવા ભગવાન દ્વારકાધીશ થયા છે. જ્યારે દ્વારકાધીશ થયા છે ત્યારે એવા સમયની અંદર વિદર્ભ નગરીના રાજા એવા ભીષ્મક છે કે જેને અમરાવતી પણ કહેવામાં આવે છે. અને આ ભીષ્મક રાજા જે છે એના વંશ વારસાની અંદર દીકરાઓ અને દીકરી છે. તો એના જે દીકરાઓ બતાવ્યા રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમદેવ, રૂકમમાલી, આવા એના 5 દીકરાઓ. અને એની દીકરીઓ બતાવી છે રૂક્ષ્મણી. અને આ ભીષ્મક રાજાના પત્ની એટલે શુદ્ધમતી છે. આવા વિદર્ભ નગરીનું રાજ કરે છે ભીષ્મક રાજા. પણ રૂક્ષ્મણી જ્યારે મોટા થયા છે ત્યારે પરણાવવા માટેનો જ્યારે વિચાર કર્યો ત્યારે આ જે રૂકમી હતો એ રૂકમી એ જરાસંઘનો મિત્ર છે. જરાસંઘનો મિત્ર છે એટલે જરાસંઘે દમઘોષ છે, શિશુપાલ છે, આ બધા એના મિત્રો છે. પણ રૂકમીએ પોતાના બેનના લગ્ન કરવા છે એવી જ્યારે પ્રસ્તાવના મૂકી એટલે જરાસંઘે કીધેલું છે કે અત્યારે સંપત્તિવાન કોણ છે તો કે શિશુપાલ છે. તારી બેનને એની સાથે પરણાવ એટલે રાજ કરશે. એટલે એના મિત્રએ એને કીધું એટલે રૂકમી છે એની બેન રૂક્ષ્મણી છે એ રૂક્ષ્મણીના લગ્ન કરવા માટે થાય અને શિશુપાલ સાથેની માગણી કરે છે. ભીષ્મકે ઘણા સમજાવ્યા છે, રૂક્ષ્મણીએ ઘણા સમજાવ્યા, પણ આ રૂકમી છે માયનો નથી. રૂકમી કહે છે તારા લગ્ન કરવું તો એની સાથે શિશુપાલ છે. શિશુપાલ સાથે લગ્નની તૈયારી થઈ છે. અને જ્યારે લગ્નની તૈયારી થઈ ત્યારે રૂક્ષ્મણી હતા. અને આમ તો જોઈએ તો જગતની અંદર પ્રથમ પેલો કોઈ જો પ્રેમપત્ર લખાણો હોય તો રૂક્ષ્મણીએ લખ્યો છે. પ્રેમપત્ર
રૂક્ષ્મણીએ લખ્યો છે. અને એ રૂક્ષ્મણીનો પ્રેમપત્ર એટલો સુંદર છે અને એક એક શ્લોકોનો અંદર એટલું બધું બતાવ્યું મહત્વ છે. શ્રુતવા ગુણાન ભવન સુંદર શૃણવતાંતે નિરવેશ્ય કર્ણ વિવરે હરતુંગ તાપમ રૂપમ દશામ દશિમદામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિરસિતે તમ તત્ર ભમ્મે. આવા ઘણા શ્લોક બતાવ્યા છે રૂક્ષ્મણી પત્રમાં. રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને કીધું પણ છે અને પડકાર પણ ફેંક્યો છે. શરણાગતો પણ સ્વીકાર્યું અને પડકારે આપ્યો છે. રૂક્ષ્મણીજીએ જ્યારે આ પ્રેમ પત્ર લખ્યો છે અને પ્રેમ પત્ર જે છે એ ભગવાન સુધી પુગાડે કોણ? ત્યારે આ પત્ર સુંદર મજાનો લખ્યો છે અને રૂક્ષ્મણી સમજાવે કે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. 14 ભુવનમાંથી કોઈ સુંદર હોય ને તો એવા તમે છો. અને તમે જ્યારે આ પૃથ્વી પર આવીને જે લીલાઓ કરી છે, જે પરાક્રમો કર્યા છે, એ બધા પરાક્રમો મેં સાંભળ્યા છે. અને એ સાંભળી અને મારું મન છે એ તમારામાં લાગ્યું છે. એટલે તમને મારી સાથે લગ્ન કરવા માટે આવો. તમે ગુણવાન છો, શીલવાન છો, કુળવાન છો, એટલે હું તમારા માટે તૈયાર છું. આવો સંદેશો પણ મોકલો છે. અને પછી સમર્પણની ભાવના છે. સમર્પણની ભાવનામાં રૂક્ષ્મણી કહે છે કે એમ સમજતા નહીં કે મારા લગ્ન નથી થતા, કોઈ નથી તૈયાર થતું એટલે હું તમારે લગ્ન કરું એમ નહીં માનતા. હું પણ રૂપવાન છું, ગુણવાન છું, કુળવાન છું, બધું જ છે. અને મારા પિતા એટલે ભીષ્મક છે, એક રાજા છે. તમે જેમ રાજા છો એમ મારા પિતા પણ રાજા છે. પણ તમે મને લેવા માટે આવો તો હું તમારી સાથે આવવા તૈયાર છું. પડકાર ફેંક્યો છે. પડકારની અંદર રૂક્ષ્મણજી લખે છે કે તમે એમ સમજતા ને કે તમે જેવા આવશો એટલે મને લઈને વયા આવો, એમ ન સમજતા. એટલે રૂક્ષ્મણી કહે છે વિચાર કરજો, આવો તો વિચાર કરજો. કારણ કે અહીંયા પણ રથીઓ છે, અતિરથી છે, મહારથીઓ પણ છે. અને આ બધાની સાથે યુદ્ધ કરી અને એને વચ્ચેથી જો લઈ જવાની તમારી તૈયારી હોય તો જ લેવા આવજો. અને પછી સરનામું બતાવ્યું કે તમારે ક્યારે આવવું, કેટલા વાગે આવવું, સરનામું બતાવ્યું. કુલદેવી યાત્રા આ બહુ સરસ. કુલદેવી યાત્રા રૂક્ષ્મણીજીએ ભગવાનને સરનામું આપી દીધું. તમારે ક્યારે આવવાનું? તો કે અમારી પરંપરા એવી છે કે જ્યારે મંડપ રોપણને થઈ જાય તો ત્યાર પછી અમારા કુળદેવી છે એને અમારે નમસ્કાર કરવા જવું પડે છે, પગે લાગવા માટે જવું પડે. તો અમારું જે દિવસના મંડપ મુહૂર્ત છે તે દિવસે સવારે હું માતાજીને પગે લાગવા જાઉં, માતાજીના આશીર્વાદ લેવા માટે જાઉં. અને જ્યારે આશીર્વાદ લેવા માટે જાઓ ત્યારે તમે આવી અને મારું હરણ કરજો. આ સરનામું આપી દીધું છે. તો ત્યારે રૂક્ષ્મણીને જે આ પરંપરા હતી ને હજી પણ છે, ને માંડવા મુહૂર્તને થઈ જાય ને ઘણો સમય સુધી હતી. હમણાં થોડો ટાઈમ ત્યાં બધું લગભગ મને એમ છે વિલીપ થઈ ગયું, નગર બધું હતું જ. માંડવા મુહૂર્તને થઈ જાય એટલે ત્યાર પછી છે એ ફૂલેકું કાઢતા. ફૂલેકું કાઢે સાંજે જે વરાજા હોય, કન્યા હોય તો એને મંદિરે લઈ જાય. અને મંદિરે લઈ જાય ને ભગવાનના કે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરાય કે હું દાંપત્ય જીવનની અંદર પ્રવેશ કરું છું, તો એ દાંપત્ય જીવન અમારું સુખમય રહે એવા આશીર્વાદ માટે થઈ અને મંદિરે લઈ જતા. આ પરંપરા હતી. ને એ પરંપરાને આમ તો લગભગ ને બધાને ખબર પડી જ ગયા
તો એ પરંપરા જે હતી એ મંદિરે લઈ જતા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો જાનમાં જેને જવાનું છે, હા આ ધૂન ચાલે એટલી વારની અંદર જાનવાળા બાજુ જજો. જાનમાં હા જગતના નાથની જાન છે હો, આવા જગતના નાથની જાન છે. જાનમાં જેને જોડાવવું હોય એ જાન તરફ, જેને કન્યાદાનનો લાભ લેવો હોય એ બધા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાવી રે. દ્વારિકાનો નાથ મારો રાજા તમે મને માયા લગાડી મારા વાલા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. દરેક પરિવારની અંદર, દરેક કુળની અંદર આ પરંપરા છે. ચાલો થઈ ગયો વ્યવસ્થિત ગોઠવણી. બોલો દ્વારિકાધીશ કી. તો આવો પરંપરા અનુસાર સુદેવ નામના જે ભૂદેવ હતા એ જ્યારે ગયા છે દ્વારકા નગરીની અંદર, આ બાજુ જરાસંઘ હતા એ શિશુપાલની ના બધી જાણ લઈ અને મથુરા નગરીની અંદર પડાવ નાખ્યો. વિદર્ભ નગરીમાં ભીષ્મક રાજાના નગરની અંદર બધાએ જરાસંઘે બધાએ પડાવ નાખ્યો છે. આ બાજુ સુદેવ ભૂદેવ હતા એ ગયા છે દ્વારકા નગરીની અંદર, અને દ્વારકા જઈ અને સંદેશો જે રૂક્ષ્મણીનો હતો
એ રૂક્ષ્મણીનો સંદેશો જ્યારે સંભળાવ્યો છે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ આત્મસમર્પણ ભાવ જોયો છે, એટલે ભગવાન હતા સુદેવની સાથે જવા માટેની તૈયારી કરી, દારૂક સારથીને બોલાવ્યા અને ભગવાન હતા રથની અંદર બેઠા છે અને જોતાની અંદર ગડગડાટ કરતો રથ છે એ વિદર્ભ નગરી એટલે અમરાવતી નગરીની અંદર આવ્યા છે. જેવા ભગવાન જ્યાં આવ્યા છે આંબાવાડીની અંદર પડાવ નાખ્યો અને આ જે ભૂદેવ હતા એ ફરી પાછા જ્યારે રૂક્ષ્મણી પાસે ગયા એટલે રૂક્ષ્મણીએ પૂછ્યું કે મેં જે પ્રેમપત્ર લખ્યો હતો આ પ્રેમપત્ર એણે સ્વીકાર્યો? અને સ્વીકાર્યો તો એણે શું કીધું? જેવું રૂક્ષ્મણીએ આમ કીધું એટલે સુદેવ આ ભૂદેવ હતા એ હસવા લાગ્યા કે સ્વીકાર્યો નહીં, એ તો મારી હારે જ આવ્યા છે. રૂક્ષ્મણીજીને ઘણો જ આનંદ થયો અને કહે છે કે આંબાવાડીની અંદર રૂક્ષ્મણીજી હવે શાંત થયા. રૂક્ષ્મણીને ખબર પડી કે હવે મારું હરણ કરવા માટેની તૈયારી છે, કે લઈ જ જશે, મને એનો સ્વીકાર કરશે મારો. આમ જ્યાં રૂક્ષ્મણીજી વિચારે ઘણો જ આનંદ છે અને એવા જ આનંદની અંદર રૂક્ષ્મણીએ જે કીધેલું હતું એ કીધેલો સમય આવ્યો અને સવારનો પોર થયો અને સવારના પોરની અંદર રૂક્ષ્મણી હતા પોતેની સહેલીઓ સાથે કુળદેવી માતાના મંદિરે ગયા. કુળદેવી માતાના મંદિરે જેવા ગયા છે, માતાજીનું પૂજન કર્યું, આશીર્વાદ લીધો અને આશીર્વાદ લઈ અને મંદિરને પ્રદક્ષિણા કરે. એક પ્રદક્ષિણા પૂરી કરી પાછળ જઈને જોયું હજી લાલો આવ્યો નથી, બીજી પ્રદક્ષિણા ભરી, ફરી પાછું જોયું કે દ્વારકાધીશ આવ્યા નથી, ત્રીજી પ્રદક્ષિણા કરી અને ત્રીજી પ્રદક્ષિણા કરી અને જ્યારે જોયું છતાં પણ ભગવાનને જોયા નહીં એટલે રૂક્ષ્મણીજીને ચિંતા થવા લાગી કે આ સુદેવ આ જે ભૂદેવ હતા એ ખોટું બોલે છે. આમ વિચાર કરતા કરતા 3 પ્રદક્ષિણા પૂરી કરી અને જેવી ચોથી પ્રદક્ષિણા ચાલુ કરી એ સમયે ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા રથ લઈ અને મંદિરની પાછળ ઊભા છે અને જેવી ચોથી પ્રદક્ષિણા કરવા ગયા અને જેવા પાછળ રૂક્ષ્મણીજી પૂગ્યા એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ રથમાંથી હાથ લાંબો કર્યો અને રૂક્ષ્મણીજીના જમણો હાથ લઈ રથમાં બેસાડી અને ભગવાન છે ગડગડાટ છે ત્યાંથી નીકળી ગયા. રથ લઈને જ્યારે દોડવા લાગ્યા છે આ બાજુ ખબર પડી આજે એની સાથે સહેલીઓ હતી, એણે કીધું કે કોઈ દ્વારકાધીશ આવ્યો હતો અને આ દ્વારકાધીશ આને લઈને વહી ગયા છે. આમ જ્યાં કીધું એટલે જરાસંઘ છે, રૂકમૈયો છે, શિશુપાલ છે, દમઘોષ છે, આ બધા ક્રોધે ચણાના કે શિશુપાલ હતો રડવા લાગ્યો કે મેં તમને કીધું હતું કે આ દ્વારકા સમાચાર ન મોકલતા. ત્યારે જરાસંઘ કે તું શાંત થા, પેલા આ લઈ ગયો છે ને યુદ્ધ કરવાનું. એટલે જરાસંઘને બધા યુદ્ધ કરવા માટેની ચડાઈ કરી છે અને રૂકમૈયોને આ બધા છે એના ઉપર ચડાઈ કરી છે. બળભદ્રને ખબર પડી એટલે બળભદ્ર પણ ત્યાં આવ્યા છે વિદર્ભ નગરીની અંદર. કૃષ્ણ ભગવાન છે બધા યોદ્ધાઓ સાથે યુદ્ધ કરતા હતા અને એ યુદ્ધ કરતા કરતા આજે રૂકમૈયો છે એ રૂકમૈયાએ ભગવાન કૃષ્ણ પરમાત્મા એને પકડ્યો અને હાથ પકડી અને જે ખેંચો અને જ્યાં હાથ પડ્યો છે ત્યાં ભોજકષ્ટ નામનું નગર વસાયું. આવું ભોજગઢ નામનું નગર વસાવ્યું છે અને ભગવાન જાને પકડીને મારવા માટે ગયા એટલે બળભદ્રજીએ પાછળથી હાથ પકડ્યો છે. બળભદ્રજી હાથ પકડીને કહે છે કે આને મારમાં. એ કે કેમ? તો કે હજી જવતલ ને બધું બાકી છે અને હાહરામાં હજી માન રાખવું છે, મારવાથી ફાયદો નથી. ભગવાન એને છોડી દીધો એટલે રૂકમૈયો પોતાના અભિમાનને લીધે થઈ જે ભોજકટ નામનું નગર હતું ત્યાં જ રહ્યો છે. ભીષ્મક પિતાને જ્યારે આ ખબર પડી એટલે ભીષ્મક પિતાને ઘણો જ આનંદ થયો છે અને જેવો આનંદ થયો છે એટલે દ્વારકા નગરીની અંદર જોતાની અંદર સમાચાર આપ્યા છે અને જેવા સમાચાર આપ્યા એટલે દ્વારકાના વસુદેવ દેવકી બધાને આનંદ થયો અને હવે જાનની તૈયારી કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન છે એ દ્વારકાથી નીકળીશ અને આપણે છીએ અહીંયા ઋષિકેશમાં. હા, ત્યાં ગોમતીજી છે અને અહીંયા રાશિબેની એક્સ, એ ગોમતીજી અને આ ગંગાજી છે. એ પણ એટલા પવિત્ર, આ પણ એટલા પવિત્ર.
તો એવી દ્વારકાથી ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન નીકળી છે અને જાનની અંદર બધા જાનૈયાઓ છે એ તૈયાર થયા છે. કૃષ્ણ અને રૂક્ષ્મણી આ બંને જણાના છે. તો પ્રથમ પહેલી છે એ કંકોત્રી લખણા, લગ્નની કંકોત્રી પહેલી લખી છે અને ત્યાંથી લગ્નની શરૂઆત થાય છે. આમ લગ્ન લખાણા છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એના વંશજોના નામ લખ્યા, લગ્ન પત્રિકા લખાણી છે. રૂક્ષ્મણીજી એના વંશજોના નામ લખ્યા છે અને કંકોત્રી દ્વારકા નગરીની અંદર મોકલી છે. ત્યારે દ્વારકા નગરીની અંદર લગ્નનો સમય આવ્યો. એવા સમયની અંદર પ્રથમ પહેલી પૂજા છે ગણપતિ મહારાજની થાય છે. તો ગણપતિ મહારાજને પ્રથમ પહેલી આપણે પ્રાર્થના કરીએ.
યાદવ કુળની જા પરણે રાણી વૃક્ષવણી ભરવાથી કસી ભગવાન પરણે રાણી રૂક્ષમણી પરણે રાણી વૃક્ષવણી ભરવાથી કસી ભગવાન પરણે રાણી રૂક્ષમણી દાદા વકોળનો માંડવો છે. દ્વારકા નગરીની અંદરથી જાન તૈયાર થઈ જાન નીકળી છે. ધીમે ધીમે છે વિદર્ભ નગરીની અંદર ભીષ્મક રાજાને ત્યાં જ્યારે જાન આવવા માટે તૈયાર થાય અનેક ઉતારાઓ આપ્યા છે. આમ ઉતારા કરતી કરતી જાન છે એ અમરાવતી નગરી તરફ આવે છે. વિધિ સહિત વાગે વાગે શરણાઈ ને વાજા વાગે વાગે શરણાઈ ને વાજા છોડ બન્યા છે વર રાજા રણછોડ બન્યા છે વર રાજા. એ રાજાઓના છે મહારાજા છોડ બન્યા છે વર રાજા
શેરનું સોનું લઈને વેલી તારા મોલે આવ્યા. સુરત શહેરનું સોનું લઈને અમે તારે મોલે એવી કેળે કટારી ઓલબેલી એની અમે આલાર શેર ગયા તા. કેડે કોટારી યાદ બેની તેની અમે આધાર છે એ કેળે કટારી ઓલબેલી એની અમે આલાર શેર ગયા તા. કેડે કોટારી યાદ બેની તેની અમે આધાર છે આલાર શેરના હાથી લઈને મેની તારા મોલે આવ્યા. એવા હાલાર શેરના હાથી લઈને અમે તારે મોલે આવ્યા. એવી કેળે કટારી આલવેલી એની અમે પાટણ શેર ગયા તા. કેડે કોટારી યાદ બેની લઈને અમે પાટણ છે આવી કેળે કટારી આલવેલી એની અમે પાટણ શેર ગયા તા. એ પાટણ શેરના પટોરા લઈને બેની તારા મોલે આવ્યા. એવા પાટણ શહેરના પટોળા લઈને બેની તારે મોલે આવી કેળે કટારી આલવેલી લાડી અમે સુરત શેર ગયા તા. સુરત શેરનું સોનું લઈને બેની તારા મોલે આવ્યા. સુરત શહેરનું
મોર તારી સોનાની સાસ મોર તારી રૂપાની મોર તારી પેલું પેલું મંગળિયું વરતાય રે એ પેલે મંગળ શેના તે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય એ પેલે મંગળ ગાયોના દાન દેવાય રે પેલે મંગળ ઓના દાન દેવાય કેરી મોરમાં બધે પ્રસરાય રે ફૂલડા કેરી મોરમ બધે ફસરાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ભરાય અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ભરાય આવી રીતે પેલા મંગળ પૂરું થાય પછીનો બીજો મંગળ એટલે બીજો ફેરો છે. બીજા ફેરે ભૂમિના દાનો આપ્યા છે. વિદર્ભ રાજા ભીષ્મક રાજાએ ઘણી જમીન છે એ પણ દાનની અંદર આપીશ. બીજું બીજું મંગળિયું વરતાય બીજે મંગળ શેના તે દાન રે દેવાય બીજે મંગળ રૂપાના દાન દેવાય બીજે મંગળ રૂપાના ફૂલના કેરી ફોરમાં બધે રે પસરાય ફૂલડા ચોથું રે મંગળિયું વરતાણું ચોથું રે મંગળિયું વરતાણું ચોથે મંગળ શેના દાન રે દેવાય હો રે ચોથે રે મંગળે કન્યાના દાન દેવાય અગ્નિદેવની સાક્ષીએ ફેરા રે ભરાય એમ કરી ચોથું મંગળ પૂરું થાવે રે આવી રીતના વિદર્ભ નગરીની અંદર 4 ફેરા પૂર્ણ થયા છે. બધાને ખૂબ આનંદ થયો. કૃષ્ણ અને રૂક્ષ્મણી બંનેને વધાવ્યા છે. વધાવ્યા પછી હવે એનું તો દાંપત્ય જીવન જ સુખી છે એટલે સુખી દાંપત્ય જીવનની અંદર સપ્તપદી ખાલી સપ્તપદી ના થયા. સપ્તપદી થયા પછી સીધો કંસાર પીરસાણો છે અને કંસાર જ્યારે પીરસવા માટે આવ્યા છે અને કૃષ્ણ અને રૂક્ષ્મણી આ બંનેને કંસારની તૈયારી કરો અને કંસાર પીરસો. ત્યાં સુધી ગંધર્વો છે, અપ્સરાઓ છે, ગાય છે. वो दूल्हे का सेरा सुहाना लगता है अरे दूल्हे का सेरा सुहाना लगता है ये दुल्हन का तो दिल दीवाना लगता है ये दूल्हे का सेरा सुहाना लगता है ये दुल्हन का तो दिल दीवाना लगता है पल भर में कैसे बदलते हैं रिश्ते मारे घेर जमवा को धारो कन्हैया जमना निकाला जारी भरना गण जमना वाला जारी भरना आसमान का रोने
વાસુદેવાય હરે સાંભળવાની જે છે અમને રીત બહુ સરસ બતાવી ગમી ગઈ અને એ અમારું જે સન્માન કર્યું એ બદલ સરદારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર જીતુ.